વડોદરામાં ખાસવાડી સ્મશાનમાં દુર્ઘટના બની। ખાસવાડી સ્મશાનમાં 50 ફૂટ ઊંચી ચીમની ધરાશાયી થઈ। શનિવારે રાત્રે ભારે પવન ફૂંકાતા ચીમની ધરાશાયી થઈ। આસપાસ કોઈ ન હોવાના કારણે જાનહાનિ ટળી ગઈ। ચીમની મહાવીર એસ્ટેટના પાર્કિંગમાં પડતા ત્યાં નુકસાની થઈ। ચીમનીમાં હલકી ગુણવત્તાની કામગીરીનો આરોપ લાગ્યો। કોર્પોરેશનમાં રજૂઆત છતાં કામગીરી ન થયાનો આરોપ લાગ્યો છે। શનિવારે રાત્રે ફૂંકાયેલા ભારે પવનની અંદર કારેલીબાગ ખાતેની જે ખાસવાડી સ્મશાન છે ત્યાં ચિતા પરની જે ચીમની છે તે ધરાશાયી થઈ છે। 2 દિવસ થઈ ગયા, કોર્પોરેશન તંત્રનું હજુ સુધી ધ્યાન ગયું નથી। આપ જોઈ શકો છો ચીમની પડી છે। અહીંયા જ્યાં ઊભો છું ત્યાં એસ્ટેટ છે અને અનેક અહીંયા કામગીરી ચાલી રહી છે, કર્મચારીઓ પણ છે। જો કે મોડી રાતની ઘટના હોય, કોઈ અઘટિત ઘટના બની નથી। 10 જેટલી ચીમનીઓ છે અને તેમાંથી આ એક ચીમની પડી છે। એનું કારણ પણ બતાવી દઈએ। કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવવાની કોશિશ કરશે। અહીંયા જોઈ શકો છો આ જે ક્લેમ્પ છે, આપ જોઈ શકો છો, ફક્ત 4 બાજુની દિશા પકડાય એટલે 4 લગાયા છે, વચ્ચેની તમામ ગેપ જોવા મળી રહી છે। પરેશભાઈ ત્યાં પણ બતાવવાની કોશિશ કરો, ત્યાં પણ ક્લેમ્પ જે જરૂરી છે એ લોકોએ લગાયા નથી અને તેને લઈને ભારે પવનની અંદર ચીમની થોડી નમી અને ધડામ દઈને નીચે પડી। અહીંયા એસ્ટેટ છે, મહાવીર એસ્ટેટના જે સંચાલકો છે, ફેક્ટરી ધારકો છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ। સાહેબ, આ કઈ રીતે પડ્યું? પડ્યા પછી શું કોર્પોરેશન તંત્ર હજુ સુધી કોઈ આવ્યું છે ખરું? ના, હજુ સુધી આવ્યું નથી, પણ હું જાતે કોર્પોરેશનમાં એપ્લિકેશન કરવા ગયો હતો, પણ એમણે 2-4 જણના ફોન નંબર આપ્યા, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી। માનો છો કે આ તો મોડી રાતની ઘટના હતી એટલે નહીં તો અહીંયા જે અવર જવર હોય કર્મચારી પાર્કિંગ છે, અહીંયા આ બાજુ પાછળ અમારું બધાનું પાર્કિંગ છે અને અહીંયા બધી વેહિકલ પાર્ક થતા હોય છે, એટલે જો દિવસે પડ્યું હોત તો વધારે નુકસાન થાત। તો જે ફરિયાદ તો આપી છે પછી કોઈ અહીંયા કોર્પોરેશન તરફથી આવીને કામગીરી? કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી, જોવાની તસ્દી લીધી નથી। અમે અમારા જીવના જોખમમાં બેઠા હોય એવું લાગે છે, કારણ કે આગળ બીજી ઘણી ચીમનીઓ છે, અહીંયા લાઇટના ટ્રાન્સફોર્મર બી છે અને બધી જગ્યાએ ફક્ત 4 બોર્ડ લગાવીને છોડી દીધા છે અને આમાં તમે જોઈ શકો છો ત્યાં પણ 4 જ લગાવ્યા છે બોલ્ટ।